વિધાનસભા વખતે ચેતરભાઈની લોકોને બધા જમવા બોલાવે બધા. ચેતરભાઈને પૂછો, બધા ધારાસભ્ય 156 એમના આવ્યા, આપણા 5 ગયા, કોંગ્રેસના 17 ગયા, તો આપણા 5 ને બધા ઓળખતા હતા. એમના વળી પૂછતા હતા, તમે તો હું ભાજપ તો છું ધારાસભ્ય. સાચું કે નહીં ભાઈ? મારું કહેવાનું એ છે કે એમના વાળાને કોઈ ઓળખતું નથી. આવું એટલા માટે આ બાંધું છું કે કોના નામે ચૂંટાઈ આવડા એમના આશીર્વાદથી બહારના એજન્સીઓ, બહારના એનજીઓ વાળા અહીંયા આવીને કરોડો આપણા પૈસા સગે વગે કરતા હોય, હવે પછી ક્યારે ચલાવી લેવાનો નથી. જે તાલુકામાં આપણે બેઠા છે, સ્માર્ટ સિટીના નામે દાહોદ નગરપાલિકામાં કરોડો રૂપિયા આવ્યા છે. ખબર છે ને બધાને? પૂર્વ પ્રમુખ અને ચાલુ પ્રમુખના ઝઘડાના લીધે આજે દાહોદ નગરપાલિકાના રોડોના કામો બંધ છે, ગટર સફાઈના કામો બંધ છે, તળાવ સફાઈના કામો બંધ છે. એટલા માટે ભાગ બટાઈ કરવામાં ઝઘડાઓ ચાલે છે, લડાઈ ચાલે છે. ખબર છે ને તમને? એ લડાઈના કારણે 1 વર્ષથી દાહોદ જિલ્લાના કામો અટકી પડેલા છે. 6 મહિનાથી દાહોદ શહેરના કામો અટકી પડેલા છે. પૂર્વ પ્રમુખ અને ચાલુ પ્રમુખ ભાગ પાડવામાં ભાઈ. આજે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત સંગઠનનો વિસ્તાર કરવા માટે અમારી પ્રદેશની ટીમ દાહોદ જિલ્લામાં આવી છે. દરેક જિલ્લાઓમાં અમે જઈએ છીએ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી કરવી, ઉમેદવારોને મજબૂત રીતે લોકોની વચ્ચે ઉતારવા, જે સ્થાનિક પ્રશ્નો છે, રોડ, ગટર, પાણી, વીજળી અને આદિવાસી સમાજના પ્રશ્નો, એને લઈને આગામી સમયમાં કઈ રીતે રસ્તા ઉપર ઉતરી અને લોકોનો અવાજ બનવો, એ સહિતના મુદ્દાઓ ઉપર આજે અમારી પ્રદેશની ટીમ પ્રદેશના તમામ તાલુકા જિલ્લાના હોદ્દેદારોને માહિતગાર કર્યા છે. અને આખા ગુજરાતમાં અમે આગામી સમયમાં જિલ્લે આ વિઝિટ કરી મિશન વિસ્તાર, અમારો જે 1 વર્ષ ચાલનારો આ કાર્યક્રમ છે, જેમાં આગામી 1 વર્ષ દરમિયાન 55,000 બૂથ ઉપર 1 થી 5 વ્યક્તિઓની નિયુક્તિઓ થાય સંગઠનની, એ અમારો ટાર્ગેટ છે. આપે જોયું છે કે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્ર લેવલે લોકસભાની ચૂંટણી લડ્યું અને ખૂબ સારા પરિણામો આવ્યા છે. સ્વાભાવિક છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હોય એટલે સૌને સવાલ હોય છે, પરંતુ જ્યારે ચૂંટણીઓ જાહેર થશે અને અમારો શીર્ષ નેતૃત્વ જે પણ આદેશ કરશે એ પ્રમાણે આગામી સમયમાં અમે નિર્ણયો કરીશું. અત્યારે આ મામલે ટિપ્પણી કરવી મને અયોગ્ય લાગે છે. એ ડ્રગ્સના ધંધામાં બેફામ કરોડો રૂપિયા બનાવી રહ્યા છે. અત્યાર સુધી એ બેફામ દારૂનો ધંધો કરતા હતા. હવે ભાજપના નેતાઓને દારૂના ધંધામાં એટલો રૂપિયો મળતો નથી, કારણ કે 8-10 હજાર કરોડ વર્ષે જ મળે છે, માત્ર 8-10 હજાર કરોડ. એટલે આ જે ડ્રગ્સનો ધંધો હોય ને એમાં બિનવારસી ડ્રગ્સ પકડાય છે, અને ડ્રગ્સ પકડાય છે એ માત્ર 10% ડ્રગ્સ પકડાય છે, 90% ડ્રગ્સ પકડાતો નથી. તો વિચાર કરો, બિનવારસી ડ્રગ્સ છે 500, 700, 800, 1000 કરોડના પકડાતા હોય. છેલ્લા 2 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાનો છે. તો નહીં પકડાનો એવું કેવો હશે? અને એમાં મોટા ભાગે ભાજપના નેતાઓ છે, અને ભાજપના નેતાઓને મોટા મંત્રીઓના આશીર્વાદ છે. આ તમે જે વિકાસ આહિરની વાત કરો છો, એ પોતે હિન્દુ વાહિનીનો સભ્ય હોવાનું કહી અને હર્ષ સંઘવીના મિત્ર છે અંગત, એવું કીધું છે ગૃહમંત્રીનું. અને એટલા માટે જ એમની વિરુદ્ધ તમે જુઓ, માફિયા ગેંગનો સભ્ય એની કલમો લગાડવામાં નથી આવી. અને ભાજપના નેતાઓ તમામ ધંધાઓ અત્યારે શરૂ કર્યા છે. રાજકોટમાંથી ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાઓ પકડાણા છે, સુરતમાંથી પકડાણા છે, હર્ષ સંઘવીના પોતાના મજૂરા વિસ્તારમાંથી એ કાર્યકર પકડાણા છે. એનો અર્થ થયો કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સમાં મોટા મંત્રીઓની સંડોવણી છે. હું પહેલાંથી કહેતો હતો કે ડ્રગ્સ બિનવારસી કેમ મળે છે? આજે તમે પાકિસ્તાનથી, અફઘાનિસ્તાનથી, જ્યાંથી પણ, મંગોલિયાથી કે તમે જ્યાંથી પણ ડ્રગ્સ કરી દો તો લેનાર તો કોઈ હશે જ, અહીંયા હરાજી તો નહીં થતી હોય. તો લેનાર હશે, વેચનાર હશે, તો બિનવારસી કેમ પકડાય છે? એનો અર્થ થયો કે કોઈ મોટું કામ ચાલી રહ્યું છે. મારી હાથ જોડીને વિનંતી છે ભાજપના ધંધાઓને, તમે બૂચ મારો ગામનું, વાંધો નથી, કારણ કે તમારી પાસે 3 વર્ષ છે. તમે બ્રિજના બ્રિજ ખાઈ જાઓ, કાંઈ વાંધો નહીં, 90% બ્રિજ ખાઈ જાઓ, તમે ગામોની જમીનો ખાઈ જાઓ, પણ ડ્રગ્સના ધંધા બંધ કરીને યુવાનોને બરબાદ કરવાનું બંધ કરો. ભાજપના નેતાઓના 2 ધંધા છે, એક ડ્રગ્સનું અને બીજું વિદ્યાર્થીનીઓ ઉપર બળાત્કાર કરવાનો. આજે તમે જુઓ
જસદણ નજીક આટકોટમાં પણ BCAની જે વિદ્યાર્થીની હતી એમાં પણ ભાજપના નેતાઓ એની સામે એનું શોષણ કરતા પકડાયા છે. એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે. મારી પ્રજાને વિનંતી છે કે હવે બહુ હદ થઈ ગઈ છે. હવે એનો એક જ ઈલાજ છે આ દવા તમામ રોગોની. ભાજપને લાત મારીને જેમ અયોધ્યામાં રામની જન્મભૂમિમાંથી ભાજપને લાત મારીને કાઢ્યું છે ને એવી રીતે ગુજરાતમાંથી ભાજપને લાત મારીને કાઢો એટલે બધાની દવા થઈ જાય. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી શું ભાજપ હારી અયોધ્યાવાસીઓને પણ ગાળો ભાંડવા માંડી અને હિન્દુ ત્યાંના લોકોએ જે મત નથી આપ્યા એમને પણ ગાળો માંડી. અને હવે નવું ગતકડું ભાજપ લાવી રહ્યું છે કે ગુજરાતના હજારો મંદિરો જે ન માત્ર હિન્દુઓનો પણ તમામ વર્ગના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એ તમામ મંદિરો તોડવાનો એક કારસો રચ્યો છે ભાજપે. તમને અત્યાર સુધી હિન્દુ મત આપતા હતા એટલે તમે બધું ચલાવતા હતા. હવે હિન્દુ મત નથી આપ્યા, હિન્દુ જાગ્યા છે ત્યારે તમે મંદિર તોડવાના એક કારસા રચ્યા છે. કોર્ટના આદેશના પગલાને તમે વાત કરો છો. તમે એમ કહો છો ગેરકાયદેસર મંદિરો છે, તો ગેરકાયદેસર તો કેટલાય બિલ્ડિંગો છે. તમે ઇમ્પેક્ટ ફીના નામે લાખો બિલ્ડિંગો ગુજરાતમાં કાયદેસર કરી છે. કેટલાય નેતાઓના બંગલાઓ પણ ગેરકાયદેસર છે. એ તમને નડતા નથી. પણ ભગવાન શિવનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય, ગોવર્ધનનાથજીની હવેલી હોય, આ બધું તમને નડી રહ્યું છે. એટલે તમે મંદિરો તોડવાની એક પણ હિલચાલ જો ગુજરાતમાં ભાજપ સરકારે કરી છે તો આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસે. આમ આદમી પાર્ટી આગામી સમયમાં, કારણ કે મંદિરો છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે, એને માન લો કે ઇલીગલ છે તો તમે ગેરકાયદેસર કરો ને, જેમ ઇમ્પેક્ટ ફીના નામે કરો છો એવી રીતે. એટલે આમ આદમી પાર્ટી ચલાવી નહીં લે, સાંખી નહીં લે. ભાજપ સરકાર કાન ખોલીને સાંભળી લે કે મંદિરો ઉપર જો બુલડોઝર ચલાવવાની કોશિશ કરી તો આમ આદમી પાર્ટી સાંખી નહીં લે. આગામી સમયમાં રસ્તા ઉપર આવીને વિરોધ કરશે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ વિધાનસભામાં પણ અવાજ ઉઠાવશે અને જરૂર પડે કૂચ કરવી પડશે તો કૂચ પણ કરશે. પરંતુ મંદિરો ઉપર આ ભાજપનો એક પણ બુલડોઝર ચાલ્યું તો સાંખી નહીં લેવાય. અત્યાર સુધી હિન્દુઓ મત આપતા હતા એટલે સારા લાગતા હતા અને હવે તમને હજારો મંદિરો ગેરકાયદેસર લાગવા માંડ્યા માત્ર 4 મહિનામાં. અત્યારે જે હિલચાલ ચાલી રહી છે કે કોર્ટના આડ પાછળ કે ભાઈ આ મંદિરો તોડી અને ધ્વંસ કરી દો, તો તમે ઇમ્પેક્ટ ફી જો બિલ્ડિંગોમાં ઇમ્પેક્ટ ફી લાવીને કાયદેસર કરી શકતા હો તો મંદિરો અમારા કરો. એટલે આ બધી વસ્તુઓ ઉપર ભાજપને એક જ વસ્તુ કહેવાની કે જો મંદિરો ઉપર ભાજપે કોઈ પણ હિલચાલ કરી તોડવાની કોશિશ કરી રાજ્યભરમાં તો આમ આદમી પાર્ટી સાંખી નહીં લે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.